હવે સ્પેમ કોલ અને ફ્રોડ મેસેજની ઝંઝટમાંથી મળશે છુટકારો. સરકાર ટૂંક સમયમાં માર્ગદર્શિકા જાહેર કરશે. મોટાભાગના લોકોની સમસ્યા સમાન લોન, ક્રેડિટ કાર્ડ, અન્ય ફાઇનાન્સ સંબંધિત આવતા અનિચ્છનીય કોલ્સ પર હવે લગામ લાગશે. કેન્દ્ર સરકાર આ મામલે ટૂંક સમયમાં માર્ગદર્શિકા જારી કરી શકે છે. ટેલિકોમ ડિપાર્ટમેન્ટ અને TRAIએ આ અંગે ડ્રાફ્ટ તૈયાર કરી દીધો છે, જે ઝડપથી રજૂ કરવામાં આવશે. પ્રિવેન્શન એન્ડ રેગ્યુલેશન ઓફ અનસોલિસિટેડ એન્ડ અનવોરંટેડ બિઝનેસ કોમ્યુનિકેશન 2024 નામ હેઠળ નવી માર્ગદર્શિકા જારી કરવામાં આવશે. જે મામલે ગ્રાહક બાબતોના વિભાગે 10 મેના રોજ બેઠક યોજી હતી. ગ્રાહક બાબતોના વિભાગ દ્વારા આયોજિત આ બેઠકનું નેતૃત્વ નિધિ ખરેએ કર્યું હતું. તેમાં ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન, ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા, સેલ્યુલર ઓપરેટર્સ એસોસિએશન અને તમામ ટેલિકોમ કંપનીઓના પ્રતિનિધિઓ સામેલ હતા. BSNL, Jio, એરટેલ, VIના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. એક રિપોર્ટ અનુસાર આ પ્રસ્તાવિત માર્ગદર્શિકામાં ઘણા મહત્વપૂર્ણ પાસાઓને પણ ધ્યાનમાં લેવામાં આવ્યા છે, જેથી કરીને અન્ય કોઈ કાયદાની અવગણના ન કરી શકાય. અનિચ્છનીય અથવા અયોગ્ય કોમ્યુનિકેશન્સની યાદી જારી કરવામાં આવી છે, જેના માટે સમિતિના સભ્યો દ્વારા અનેક સૂચનો આપવામાં આવ્યા છે. તેમના દ્વારા આપવામાં આવેલા સૂચનોના આધારે DOCએ ટૂંક સમયમાં આ માર્ગદર્શિકાને અંતિમ સ્વરૂપ અપાશે. આ વર્ષે ફેબ્રુઆરીમાં DOCએ દ્વારા સ્થાપેલી સમિતિના કેટલાક પેટાજૂથ દ્વારા અનસોલિસિટેડ અને અનવોરંટેડ બિઝનેસ કોમ્યુનિકેશન 2024ના નિવારણ અને નિયમન પરના ડ્રાફ્ટ માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર આ માટે ઘણી બેઠકો યોજવામાં આવી હતી અને એવું માનવામાં આવ્યું હતું કે આવા અનિચ્છનીય કોલ્સ એક મોટી સમસ્યા છે અને તેનું સમાધાન ખૂબ જ મહત્વપૂર્ણ છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.